આજ તો અદ્ભુત નજારો છે જોવા, કાંઈ ન ઘટે હો આમાં. આ ભાઈ બનો કંઈક નવું લેવા, કાંઈ ભાઈ બન તો જય માતાજીના રામ રામ ફેમિલીને. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણે રાતના બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે જઈએ છીએ ખાકી બાપુની મઠીએ. ભજનનો પ્રોગ્રામ છે અને તિથિ ચાલુ છે, તો આપણે આજે રાતે ભજનના પ્રોગ્રામમાં જવાનું છે. તો દયા કે મારે નથી આવવું, મને નહીં મજા આવે એકલા કે તમે જઈ આવો. તો આ બ્લોગ આપણે એકલા જ બનાવવાનું છે. કાઢીએ દયા માતાજી રામ રામ બધાને. તો માતાજી એમનો હારું કરે બધાને હાજર રાખે એવી શુભેચ્છા આપું છું. તો આજના હાંજના વ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે અટણા 10:30 વાગી ગયા છે અને સંદીપ જાય છે મઢીએ કા. હા, તો પ્રોગ્રામ છે અટાણનો પ્રોગ્રામ છે તો જવાના છે. આપણે તો કઈ જવાના છે નહીં ને સંદીપ જવાના છે. 5 કલાકાર આવવાના છે. તો હવે આજનો બ્લોગ સંદીપ બનાવશે. તો તમે બધાય બ્લોગમાં જોડાયેલ રહેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફેમિલી આપણે હવે જવું છે ખાકી બાપુની મઢીએ પ્રોગ્રામમાં. ને હવે પ્રોગ્રામમાં જઈને આપણે નાનો નજારો જોઈ, બધો કેવો નજારો છે, કેવું લાઇટનું ડેકોરેશન, બધી રીતે આપણે નિહાળી ને તમે બ્લોગમાં બના રહેજો. હા લે અમારી પૂજાબેન હતી કા. પૂજાબેન શું કહો પૂજાબેન, તમે આવું તમારે મળીએ? ના પાડે મીરુ, તારે મીરુ ના પાડે. તો ફેમિલી છોકરી બે ના પાડે બિચારી. તો હવે આપણે જઈ પૂજાબેનના પપ્પા અને હું બે જઈએ છીએ. આપણે હવે દાવા થઈ ગયા છે તૈયાર ને લાલો તૈયાર થઈ ગયા. કેમ લાલો આવું ને ભજન? ભજન ગાતા આવડશે કે એક બે? ભજન તો હું ગઈ સાંભળ્યું ઘડી. બસ સાંભળી છે ને લાલા કાકાના છોકરાને એ મહેમાનો આવેલા છે બધા, એ ભીજાઈ જશે મઢીએ. તો હવે બધા ભેગા થઈ ને પ્રોગ્રામ સાંભળીએ. કેમ ભજન મોજ આવે તો રહેવું. તો હાલો ફેમિલી તમે બિના રહેજો. તો જાય છે ખાકી બાપુની મઢીએ. ફેમિલી આપણે ફાઇનલી આવી ગયા છે ખાકી બાપુની મઢીએ. ખાકી બાપુની મઢી આવી જાય. કેમ લાલા? ને ખાકી બાપુની મઢી આવી જાય છે. આપણે તો જગ્યામાં એન્ટ્રી કરીએ છીએ ને બધું તમે ડેકોરેશન તમે જોઈ શકો છો. કાંઈ ન ઘટે લાલામાં કાંઈ. આમ તો જુઓ લાઇટનું ડેકોરેશન. લાઇટ પણ જોરદાર ગોઠવ્યું. તો ફેમિલી ડેકોરેશનમાં કાંઈ ઘટે એમ જરીએ ઘટે એવું છે જ નહીં કાંઈ. ને બહુ મસ્ત છે ને. હા, આ છે ખાકી બાપુનું મંદિર. કાંઈ ન ઘટે હો આમાં. આ ડેકોરેશનમાં કાંઈ ઘટે જ નહીં જરીએ કાંઈ, એટલે કાંઈ નથી. એટલું ડેકોરેશન છે બહુ મસ્ત જોરદાર. જય ખાકી બાપુ. કેમ પણ લાલા જય ખાકી બાપુ. ડેકોરેશન એટલે કાંઈ ઘટે લાલામાં મજા રહ્યા કરે. આવું છે અહીંયા આપણે રામઝરૂખાનું ડેકોરેશન જોવાનું બાકી છે. સમાધિ મંદિર છે. હવે આપણે જઈએ રામઝરૂખા બધું ડેકોરેશન જોવાનું એકલું. કેમ લાલા? એની પહેલાં આપણે બધું આ જોઈ લઈએ ડેકોરેશન બધું કેવો છે. ઓલો હામો છે એ ભજનનો ઓલો છે મંડપ નાખેલો પ્રોગ્રામનો. ને આ બધું ડેકોરેશન એક નંબર છે. ડેકોરેશન બધું હા છે રામઝરૂખા. તો ફેમિલી તમે બ્લોગમાં બિના રહેજો. આજ તો અદ્ભુત નજારો છે જોવાનો. હે લાલા કાંઈ ઘટે જ નહીં આજમાં તો. તો લાલા કેવો નજારો હતો ખરા. મસ્ત હે ડેકોરેશન તો લાઈટો કેવી ફિટિંગ કરી દો.
ડેકોરેશન ફેમિલી કાંઈ લો મજા રહ્યા કરે. આજ સાકી બપોરે જીગા જેવું તો તમને કાંઈ ઘટે જ નહીં, મજા રહ્યા કરે. આ જુઓ રામ ઝરૂખો. આ છે સૂર્યકુંડ. ચાની પદ્ધતિ લઈ આવીએ પેલા ચા પાણીની પદ્ધતિ. પેલા ખોલો નળ. બસ 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 બસ. હા જવાની વિડીયો બનાવી. ચા પાણીની પ્રસાદી લઈ લઈએ. આપણે જાય છે ભજનના ટેજ બાજુ. તો અહીંયા ભજનનો પ્રોગ્રામ થવાનો છે ને આપણે જઈએ છીએ. ને તમે પણ જોઈ શકો છો કે અહીંયા કેવી રીતે બધું ડેકોરેશન ગોઠવણી પણ ફિટિંગ કરવું છે બધું. તો જો ફેમિલી આ છે ખાકી બપોરના ભજનનો ટેજ. હમો ટેજ છે ને આ બધું માણસોને બેસવાની વ્યવસ્થા છે. ફેમિલી આ કંઈક વિડીયો બનાવવાનું છે નવું કંઈક રીલ બનાવવાનું છે એમ ને. એને મારે ઉપર દબાઈ ને કાંઈ. ઓહો જો કંઈક વિડીયો બનાવવાનું એવું લાલા નવું હોય. લાલા બનાવો તમારો વિડીયો રીલ બની જાય. ચાલો ફેમિલી આવું કંઈક નવું રીલ બનાવવાનું હતું. આપણે તો રીલ નહીં બનાવવા ખાલી જોયું મજા આવી ગઈ. તો ભાઈ બની એવું છે ઉડાડી તો કેવું ઉડે. આ ભાઈ બંધ તો કંઈક હેલિકોપ્ટર જેવું લાગે. હેલિકોપ્ટર જેવું છે શું છે ઉપર ઉડશે. તો આ ભાઈ બંધ કંઈક ઉપર ઉડાડે છે. બહુ ઊંચું થાય કે થોડુંક. એટલે હા ભાઈ તો કંઈક ઊંચું ઉડાડે. તો સારું આવડે હો ભાઈ બંધ. એવું ચા મળે હે. ઓહો બહુ ઊંચું ઉડાડ્યું હો ભાઈ બને. ભાઈ બને તો ભાઈ બને. હા ભાઈ બનો કંઈક નવું લેવા. કાંઈ ભાઈ બન નવું લેવા હેલિકોપ્ટર નવું. ઓહો હા ભાઈ બને 2 લાખનું હેલિકોપ્ટર ઉડે. તો પછી ઊંચું ઉડે જ ને એમ ને. આવું છે ભાઈ બન કંઈક. ફેમિલી એક કલાકાર તો આવી ગયા છે. પ્રોગ્રામ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ને બીજા કલાકારો અહીંયા આવકમાં છે. તો આપણે હવે જઈ પ્રોગ્રામના મંડપ બાજુ. આપણે જોઈ કેવો પ્રોગ્રામ મજા આવે છે. ને આજ તો કેમ કે દયા આવે નથી એટલે આપણે એકલા વ્લોગ બનાવવાનો છે પૂરો. તો વ્લોગમાં બને એટલો સપોર્ટ કરજો. ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે હવે જઈ ભજનના ટેજ બાજુ. મજા આવી કે પછી એક રાઉન્ડ પૂરો જેવાય કેમ લાગે. એ તો બીજો રાઉન્ડ ચાલુ થાય મજા આવવાની છે. આવી જાય હાલો હાલો. કેટલા ફૂટનો કૂવો હતો? બોલો કે 100 ફૂટનો કૂવો હતો. તો ફેમિલી આપણે પ્રોગ્રામ સાંભળી લીધો. બહુ મજા કરી. ને બાકી જ્યારે હવા 3 આપણે બે વાગે ઘરે. હવે આપણે આ વિડીયોને પૂરો કરી એન્ડ કરી. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ બીજા વ્લોગમાં. તો જય માતાજી ને રામ રામ બધાને.